શું છે તો કે સાહેબ આ છકડો લઈને જતો હતો અને છકડામાં 35 જણા અંદર લાગ્યું છે, માર્યું નથી, પણ આ કેસ તો થાય જ નહીં કે આને ન લઈ જવાય. એટલે જજ સાહેબે છકડો જોયેલો નહીં. જજ સાહેબ મહેસાણા બાજુના. એટલે શું છે ભાઈ કે છકડો કોને કહેવાય કે શું ભાઈ આ ચમનો છકડો શું છે કે છકડો? ઓલા વકીલ ગોટે જડ્યા સાહેબને છકડો સમજાવો કેવી રીતે યાર? કારણ કે આ કોઈ કવિતા તો છે નહીં. કારણ કે અમદાવાદ ચરોતર અમદાવાદ બાજુ જાવ ને તો છકડો છે ને એ શટલિયું થઈ જાય, અહીંયા લાજ કાઢે છે છકડો. આપણી જેમ ઉઘાડ મથો ન હોય, અહીંયા લાજ કાઢે. એટલે કે ભાઈ લઈ આવો અંદર, કે કોર્ટમાં લઈ આવો, મારે જોવો કે શું છે છકડો. વકીલે કીધું ઓલે કે તું તારો છકડો લેતો હોય. અને પહેલી વખત છકડાની એન્ટ્રી કોર્ટમાં થઈ છે. ભાગ 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 કરીને આવ્યો છકડો. છકડાની મજા એ છે કે એની પાસે ઉભા રહીને તમે કોઈ ખાનગી વાત ના કરી શકો કોઈ. અને વકીલો એ સાહેબ આને કહેવાય છકડો, આને દલીલું હાઈ પીચ ઉપર આવી ગઈ એ બધી. આ છકડો છે છકડો. ક્યાં શું બોલો ભાઈ, જોરથી બોલો કે સાંભળાતું નહીં. કે પેલા છકડો શાંત કરો, આને ઠારો તો જ આપણી દલીલ થઈ શકશે. ઓકે ઠાર્યું. આ છકડો કહેવાય. હા, એટલે કે આમાં ભાઈએ 35 જણાને બેસાડ્યા હતા અને 36માં પોતે બેઠો હતો, કુવામાં પડ્યા છે. આ કેસ છે. એટલે ઓલા આરોપીને કીધું કે ભાઈ તારે કાંઈ કેવું છે? એટલે ઓલો કે સાહેબ મારે કાંઈ કેવું નથી, મારે કોઈ વકીલ નથી, આપણી પાસે કાંઈ પૈસા નથી કે. પણ આ વકીલ સાહેબ એમ કહે છે કે આમાં 35 જણા બેઠા હતા, હું મારો ગુનો કબૂલી લઉં. વકીલ સાહેબ આમાં 35 જણાને ગોઠવી દઈએ. જે સજા દે એ કબૂલ. એટલે ભાઈ વાત તો ખરી કે 35 જણા ચમ ના ગોઠવાય કે આમાં? હેડો વકીલોને ગોટે ચડાવ્યા, LLB મૂકીને છકડા વાળા થઈ ગયા હોય ને, જેટલા બાર ઓલા નવરા બેઠા હોય ને બધા વકીલને બોલાવ્યા. હાલો ગોઠવાવ ભાઈ કે. 2-3 વકીલો ઠાઈ કેટલી અડધી કલાક મહેનત કરી 28 જણા ગોઠવાના. 29માં તો કોઈ હિસાબે આવે એમ નહોતો. એટલે કે ભાઈ 29માં સાહેબ નથી આવતો કે જોજી. એટલે કે તો ભાઈ કે આ સાચો છે કે આમાં 35 જણા આવી જ ન શકે કે જા તું નિર્દોષ. મોરલ ઓફ ધ સ્ટોરી ઈ છે કે જેવો એ નિર્દોષ છૂટીને બારો નીકળ્યો ને, એટલે ચા પીતા પીતા એ PSI જેને કેસ કર્યો હતો ને એની સામે જ 35 જણાને ભરીને નીકળી ગયો. જય માતાજી સાહેબ.